દુનિયા અત્યારે યુદ્ધની આગમાં ધકધકી રહી છે ત્યારે અમેરિકાના સાયન્ટિફિક વર્લ્ડમાં એક પ્રકારનો સન્નાટો છે. આ સન્નાટો નાસાથી માંડીને લોસ એલામોસની ન્યુક્લિયર લેબ સુધી છે. અને આ સુનકાર એટલા માટે છે કે છેલ્લા 2 વર્ષમાં અમેરિકાના ટોચના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ યા તો ગુમ થયા છે યા તો એમના મોત થયા છે. અને આ એક રહસ્ય સાયન્ટિફિક વર્લ્ડમાં અત્યારે ઘેરાયું છે. આજે આપણે એની વાત કરીએ. પણ એ પહેલાં એક સારા ન્યૂઝ એ છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખ્યું છે અને તમામ જહાજોને આવવા જવા માટેની રસ્તો કરી દીધો છે. નમસ્કાર. અમેરિકામાં જે સાયન્ટિસ્ટો ગુમ થયા છે અથવા તો મૃત્યુ પામ્યા છે એ અમેરિકાના એક પ્રકારે સુપર બ્રેન હતા, જે નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલા સેન્સિટિવ લેબમાં કામ કરતા હતા. ખબર કેમ પડી? ખબર એવી રીતે પડી કે 15 એપ્રિલે જ્યારે અમેરિકા દુનિયાને યુદ્ધનો પ્લાન બતાવી રહ્યું હતું ત્યારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરીને એક સવાલ પૂછવામાં આવ્યો અને એ સવાલ પછી બ્રેકિંગ ન્યૂઝ બની ગયો. અમેરિકાના મેપથી પહેલાં સમજીએ કે એક્ઝેક્ટલી શું થયું છે. જે અલગ અલગ રાજ્યો, અલગ અલગ જગ્યા અને અલગ અલગ દિવસે આ સાયન્ટિસ્ટ ગુમ થયા છે. એમના કામગીરી, ગુમ થવાની તારીખ અને લોકેશન ઘણું કહી જાય છે. આમાંથી કેટલાકના સંદિગ્ધ રીતે મોત પણ થઈ ચૂક્યા છે. આ લિસ્ટ બહુ લાંબુ છે. આ બધામાં એક વાત કોમન છે, કાં તો ન્યુક્લિયર ફ્યુઝન પર કામ કરતા હતા અથવા તો એડવાન્સ સ્પેસ પ્રોપલ્શન પર આ લોકો કામ કરતા હતા. આ એવા બધા સિક્રેટ પ્રોજેક્ટ છે કે જેના બજેટ પણ અમેરિકન સરકાર જાહેર નથી કરતી. અત્યાર સુધીમાં તપાસ જે થઈ છે એમાં એક ભયંકર પેટર્ન બહાર આવી છે અને એ છે ડિજિટલ સ્ક્રબિંગ. મોનિકા રેઝા અને મેલિસા કાસિયા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.